આસપાસ આવેલા જેટલા પણ આદિવાસી વિસ્તાર છે તેના ઉપર બુલડોઝર ચાલ્યું હતું। જો કે એક બાદ એક આદિવાસી નેતાઓ આ જ વાતને લઈને મેદાને આવ્યા હતા અને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીની સામે હુંકાર કરવામાં આવ્યો હતો। ત્યારે ફરી એક વખત આદિવાસી નેતા છોટુ વસાવા મેદાને આવ્યા છે। તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે કઈ માંગ કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવેલા આદિવાસી વિસ્તારો કે જેના ઉપરથી આદિવાસીના અનેક એવા લોકો છે જે લોકો રોજગારી મેળવતા હતા અને એના જ ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું। જો કે ત્યારથી જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હુંકાર કર્યો હતો। તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીની સામે અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એક બાદ એક આદિવાસી નેતાઓ પણ મેદાને આવી રહ્યા છે। સૌથી પહેલા તો છોટુ વસાવાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। કેવડિયામાં જે આજે કાર્યક્રમ હતો ત્યાંના જે આદિવાસીઓના ઘરો અને જે દુકાનો તોડીને આ લોકોએ એ ઘર બનાવ્યા સત્તા મંડળે, અને સરકારની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે। તો કેન્દ્ર સરકાર તો એમ કહે છે કે ભારતના આદિવાસીઓનો અમે વિકાસ કરવાના છે, ફલાણું કરવાના છે। તો એ લોકોની જમીન પર શા માટે તમે પ્રોજેક્ટ નાખો છો? એનો વિકાસ તો છે નથી, તમે દુકાન બી કરવા દેતા નથી। એની જમીન, જે ગામડાઓની જમીન છે એ જમીન એ લોકોની છે, ત્યાંના લોકોની, એના પર તમે ઘર બી બાંધવા દેતા નથી, એને ત્યાં રહેવા પણ નથી દેતા। તો કેવી રીતના આ લોકોનો વિકાસ કરવાનો છે? આ જમીનના માલિક કે પહેલા જન્મ થયો ફલાણાનો શાસક છે આ દેશના નરેન્દ્રભાઈ મોદી, પછી એની હાથે ડુંગરો નીકળ્યા, જમીન નીકળી, ગામડા નીકળ્યા, પાણી નીકળ્યું, એવું ક્યાં છે? મારે એમ કેવું, તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના દેશના માલિક અમે છીએ? તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને। અમારી પાસે તમે સર્ટી માગો છો કે તમે અહીંના છો એવું સાબિત કરી આપો। તમારો જન્મ નથી થયો, તમે અહીંના જન્મ્યા નથી, તમે છે નથી, તો અમારું સર્ટી કેવી રીતના માગી શકો? તમે કેવી રીતના કેવડિયા પર, તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો? આ તો એક જાતની છેતરપિંડી અને જોખમી છે ને। અમારા મતથી તમે અમારા પર સવાર થઈ જાઓ, અમારી જમીનો લૂંટી લે, કેમ ચાલે? સરદાર સાહેબનું પૂતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા, બિરસા દાદા હતા, જયપાલસિંહ મુંડા હતા, એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને, એને ભારત રત્ન આપવું જોઈએ ને। શા માટે નથી આપતા? અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે? તમે જ બતાવો છો કે અમે આ દેશના આ વિસ્તારના માલિક નથી, અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો, એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો। એ કેવી રીતના શક્ય બને? મારે એમ કેવું છે, આ લડાઈ જારી રહેશે અને ચાલશે લાંબી। તમે ગમે એટલા બંધ કરશો તમારી પોલીસ મોકલીને, તો પણ આ સમસ્યા હલ નથી થવાની। જ્યાં સુધી સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આ ઝઘડો આ પૃથ્વી ઉપર રહેશે અને કોઈ અટકાવી નહીં શકે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આપણે કાલે પણ જોયું હતું કે ચૈતર વસાવા કેવડિયા ખાતે રેલી કરવા પહોંચે, એની પહેલા જ અનેક એવા આદિવાસી નેતાઓની પણ ક્યાંક અટકાયત કરવામાં આવી હતી। જો કે એ બાદ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ખાસ કરીને અધિકારીઓ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકોની કાયદેસરની જમીન છે એ લોકોને પૂરતું જે માંગણી છે તે મળી જવાની છે। પરંતુ અત્યારે હાલ અનેક એવા વિવાદોની વચ્ચે જે આસપાસની જગ્યા રહેલી છે કે જેના ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું, એને જ લઈને એક બાદ એક આદિવાસી નેતાઓ છે તે લોકો મેદાને આવી રહ્યા છે। આપણે ગઈકાલે મહેશ વસાવાને પણ સાંભળ્યા હતા, તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે છોટુ વસાવા છે તેમના દ્વારા પણ ક્યાંક જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે એ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।